ખાનગી પથ્થરનું જે કંઈ પણ સ્ટ્રક્ચર હોય એને ફરતોય કોન્ક્રીટનો એક સ્ટીલ બાંધી અને કોન્ક્રીટનું આપણે ફરતું એક સર્ક્યુલર લેયર આપી દે એટલે ફરતી બાજુથી જકડાઈ રહે એટલા માટે. એટલે આખો આ બ્રિજ છે એ અત્યારે આ જેકેટિંગ કરીને કમ્પ્લીટ કરી નાખ્યો હતો. આનો લાઈફ સ્પાન મિનિમમ 20 થી 25 વર્ષ જેટલો વધી ગયો. આ ફુલઝર નદી ઉપરનો બ્રિજ છે. આ બ્રિજ લગભગ 1978માં સ્ટોન મેશનરીમાંથી બનાવવામાં આવ્યો હતો. 50 વર્ષ થઈ ગયા એટલે સમયની અસરના કારણે એની આસપાસમાં થોડી ખવાણની અસરો થઈ હતી. એને કારણે એના જેટલા પિયર્સ છે પિયર્સમાં એનું જેકેટિંગ કરવામાં આવ્યું છે. જેકેટિંગ એટલે સ્ટોન મેશનરીની આજુબાજુ આરસીસીનું એક કવર કરવામાં આવ્યું છે. એના મેન્ટેનન્સ પાછળ લગભગ 48 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યારે માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તક અત્યારે કુલ 24 મેજર બ્રિજ આવેલા છે અને 48 માઇનર બ્રિજ આવેલા છે. તેમાં અત્યારે જે મેજર બ્રિજ છે એની ચકાસણી અત્યારે પૂર્ણ કરવામાં આવેલી છે તથા એમાં જે માઇનર બ્રિજો છે એની પણ ચકાસણી સ્ટાફ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જેની ડિઝાઇન ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી છે, કન્સલ્ટન્ટ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી છે. એ જે ચેક કરેલા બ્રિજો છે એમાંથી 3 જે બ્રિજ છે જે મેજર બ્રિજ છે માળિયા તાલુકામાં, પછી વાંકાનેર તાલુકામાં અને હળવદ તાલુકામાં એને અત્યારે ભારે વાહનો માટે આપણે રિસ્ટ્રિક્ટ કરેલા છે. એમાં જરૂરી ટેસ્ટિંગ ને બધું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે એને રાબેતા મુજબ એનો સ્ટાર્ટ કરીશું. અત્યારે કુલ આપણે મોરબી જિલ્લામાં જે મેજર બ્રિજની વાત કરીએ તો એવા 7 જે મેજર બ્રિજ મંજૂર થયા છે જે હાઈ લેવલ બ્રિજ છે. એમાં માળિયામાં મચ્છુ નદી પર બી બ્રિજ છે, ધાંગધ્રા કુડાઠીકર રોડ ઉપર બ્રાહ્મણી નદી પર છે, હળવદ ટીકર, હળવદ સરા કોઝવેમાં બી બ્રિજ મંજૂર થયા છે જે મેજર બ્રિજ છે. પ્લસ વાંકાનેર કુવાડવા રોડ ઉપર પણ જે અત્યારે સિંધાવદર પાસે મેજર બ્રિજ છે એની બાજુમાં નવો બ્રિજ મેજર બ્રિજ પણ મંજૂર થયેલો છે.